લોકો તો ઇન્સ્ટાગ્રામ નહોતા વાપરતા, પણ મને મેસેજ કરવા હાટુથી એણે ઇન્સ્ટાગ્રામની આઈડી ખોલી. કેવું લાગ્યું મારા ઘરે આવીને? મજા આવી ગઈ તમારે. આખું સુરત બતાતું હોય ને એવું ધાબુ મને બહુ ગમે. એ આખું બતાવી જો સુરત. હેલો યુટ્યુબ ફેમિલી, સવારમાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં આજ તો રવિવાર છે એટલે નિરાંતે જાગ્યા છીએ. જાઈ ગઈ ને હવે જવું છે કામે. તે કીધું પેલા વિડીયો ચાલુ કરી દેવી. આવું નહીં તો કાંઈક કામમાં હશે પછી એ વિડીયોને ચાલુ રાખે આગળ તો આપણે ચાલુ કરી દઈએ છીએ. હવે સીનું બેન તો શું ખાવા બેસી ગયા છે? સીનું બેન ફાફડી ખાવા મળ્યા છે. મમ્મી ભાખરી નહીં કરી દીધી આજ કોઈને. કા કેમ ભાખરી ન કરી દીધી? ખાંડ ખૂટી ગઈ છે, ખાંડ છે ને પૂરી થઈ ગઈ છે, તો ભાખરી કરીને ચા વગર હે ને ખાઈ. એવું છે એમ? ખાંડ મેં મગાવી હતી રાજારે 2 દિવસ થા, પણ એ નથી લાવતા, ભૂલી ગયા. ઠીક તો ભાખરી ઘી ખાઈ લેવાય ને, એવું ક્યાં સા કરવી પડે? ઘી ને ભાખરી મારે હાલે, જીનું ન હાલે. જીનું એ જીનું હાકર પડી છે, હાકર 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 નાખીને ચા કરી દો. હાકર મેં સાંભળ્યું છે એવું, હાકર નાખી ચા. હે ખોટું ખોટું કહું છું હો. એમાં ભાખરી એટલે નથી કરવાની છે ને કે રાજને જવું છે ગાંઠિયા એને ખાવાના હતા, નાસ્તો કરવાનો હતો, તો મેં કીધું મારી જીનું હાટું ભાખરી નથી કરવી, એને આ છે એ હાલશે એટલે એમ. પાછા તમે કહો કે હાસુન ખાંડ ખૂટી ગઈ કે હું. કાંઈ નહીં, હારું હાલ હું જાઉં કામે. ભાખરી ખાઈ હોય તો હું કરી દઉં. ખાવી છે? હા તે હાલો કરી નાખી એક ભાખરી. પછી જોઈ બપોરે રાજ ફોન કરજો જ્યારે ઘરે આવતા હોય ને ત્યારે જમવાનું કરવાનું છે એવું કરશું. કા હું કરું ને? હા ત્યાં સુધીમાં થોડુંક કામ પૂરું કરી દેવી. અને છે ને આપણે આ ઝાઝુ કામ છે નહીં. એ રાજ હાલો ફેમિલી ખાવા. રાજ બેઠા છે ખાવા. રાજ ખાવા બેઠા છે. હવે છે ને આજે રોટલા કર્યા છે. કા રાજ? રોટલા કર્યા છે. રાજને આજ બહુ દાંત આવે છે, તે મેં કીધું બહુ નથી એને બતાડવા. કા એવું એમાં એવું તો વિડીયો ચાલુ કરતી હતી ને 2 વાર આમ કટ મારી હરખી ન પડી ને તો રાજ કહે કે તું વિડીયો હરખો ઓલું કરવામાં રહી કે ત્યાં તો હું ખાઈ લઈશ એમ એ કહેતા હતા. કા તો કાંઈ નહીં, હાલો ખાઈ લેવી. જીનું જો ક્યારની હોઈ ગઈ છે અને અત્યારે 1:45 થવા આવ્યા. રાજ હમણાં આવ્યા જ છે, હજી મોડા આવે કે નહીં ખાવા. રજા હોય એટલે એને મોડું જ હોય, મારે 2 વાગી જ જાય. તો ખાઈ લેવી અને ખાઈને પછી એક તમને કાંઈક આઈડિયા તો આવ્યો જ હશે, એક મહેમાન આવવાના છે. કા તો ખાઈ લેવી ને, એ આવે ત્યાં ફ્રી થઈ જાય એમ. મેં એને આપ્યો છે ટાઈમ 3 વાગ્યા પછીનો આપ્યો છે. તો સારું હાલો આવી જાઓ ખાવા તમે પણ. રોટલા છે ને રીંગણાનું પાપડીનું શાક છે ને આ દેશનું બધું છે આવેલું. મજા આવે ને ખાવાની. કા દેશનું ફેમિલી તો છે ને જમીન પછી જો રાસ તો 12 વાગી ગયા હતા અને 12 વાગી ગયા પછી હું કહેતી હતી ને તમને કે મારે એક મહેમાન આવવાના છે અને તો જો એ આવી ગયા છે. આવ્યા તો છે ક્યારના, બધા હવાડ કરતા હતા. થોડી વાર હવાડ તો કરવી પડે અને યુટ્યુબથી લોકોને શું હોય, યુટ્યુબથી જ કામ હોય. એટલે આ લોકો પણ યુટ્યુબર જ છે એમ, એટલે ચેનલથી બધી વાત કરવામાં મારે તો કટ મારવાનું ભૂલાઈ ગયું. હાલો જો મળાવું. શું કહેશો, કેવું લાગ્યું મારા ઘરે આવીને? મજા આવી ગઈ તમારે. તો ફાઇનલી હું કીધું ની કહેતી હતી કે ભાવબેનના ઘરે જાવું છે, તો આજ તો આવી ગઈ છું ભાવબેનના ઘરે. હા હા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે તમને તમારી મુલાકાત માટે આવું છે, તો ફાઇનલી અમે આવી ગયા છીએ ભાવબેનની મુલાકાત. પાછા આ લોકોને થયું કેવું ખબર કે હું બધાને છે ને કમેન્ટમાં એવું જ કહેતી હોય કે મને મળવું હોય ને તો તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો પડશે. એટલે આ લોકો તો ઇન્સ્ટાગ્રામ નહોતા વાપરતા, પણ મને મેસેજ કરવા હાટુથી એણે ઇન્સ્ટાગ્રામની આઈડી ખોલી મારા ઘરે આવવા માટે. એટલી મહેનત કરી હતી એમ, તો પછી મારે ના કેમ પાડવી એમ.
અને આ લોકોને તે યુટ્યુબ ચેનલ છે, તમારી 2 ચેનલના નામ બોલી દો, હું જો આમાં મેન્શન કરીશ, તમે ચેક કરી લેજો. તો એક આઈડી નામ છે વસંત નરેશ ને એક બીજી ચેનલ છે એનું નામ છે કાર્તિક નિખિલ ને ખુશાલી. હા, અમારી ચેનલમાં જઈને લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. 2 ચેનલોના માલિક છે ઈ. કેમ કે બહુ મહેનત થાય કે નહીં, યુટ્યુબ વિડીયો બનાવતા મહેનત કરવી પડે. 3 વાગી જાય તો 3 વાગે હુવે પછી એમ ઊંઘ આવે. એક ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. એટલે કાર્તિક નિખિલ વાળી થઈ ગઈ છે અને વસંત નરેશ વાળી નથી થઈ બાકી છે. થઈ જશે. ફેમિલી થોડોક સપોર્ટ કરજો એટલે બીજી ચેનલ એની મોનેટાઈઝ થઈ જશે. અને છે ને ચેનલ બહુ મહેનત કરવી પડે વિડીયોઝ માટે. મારે હમણાં જ તે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ હતા કે પ્રમોશન કરી દો એમ. પ્રમોશનથી કાંઈ થતું જ નથી. પ્રમોશનથી શું થાય, તમારો એક વિડીયો હાલે, બીજો વિડીયો ન હાલે એમ. અને પ્રમોશનથી તો સબસ્ક્રાઇબ કદાચ વધી જાય, પણ સબસ્ક્રાઇબ વધવાથી પૈસા નથી આવતા, વ્યૂ ઉપર મેટર કરે એ બધું. એટલે છે ને મહેનત કરવી પડે, કેમ કે મહેનત કરવી ને તઈ બધું થાય. એ આ જો આ લોકો 2 ચેનલ હેન્ડલ કરે એને ખબર છે કેવી મહેનત થાય છે એમ. કારણ કે રવિવારે રજા હોય ને બપોર સુધી ચાલુ હોય તો બપોર પછી અમારે વિડીયો ઉતારવા જવાનું, છોકરાના શોર્ટ વિડીયો, એટલે એમાં અમારે હાંસ પડી જાય. 8 વાગે ઘરે આવી પછી એડિટિંગ કરીને પછી વિડીયો મૂક્યા 3 વાગી જાય, ક્યારેક 2 વાગી જાય. થોડો ઘણો એને શીખવાડી દીધું સર, એટલે ઈ એડિટિંગ કર્યા કરે છે એક ચેનલમાં. બહુ મૂકે છે. હા, આ લોકો એકલા નથી અને એના જો છોકરા પણ છે, બધા અગાશી ઉપર રમે છે જો. અને અમારી બેન ફોન જોવે છે. અય બાલ્કની કેમ છો બધાય? હે, રમવાની મજા આવી ને? જો મજા આવી ગઈ, અને જો આ બધાને મજા આવી ગઈ. ભાવ વાઘેલાને ઘેરે તો મજા જ આવે ને કા? હે, મારા વિડીયો જોવે છો તું? હે, મારા વિડીયો જોશો તું? આય રહેવું છે, આય રહેવું છે, આય રહેવું છે. હાલો ફેમિલી આવી જાવ, સમોસા સેવ સમોસા ખાવા. જો રાસ ગયા તા વૈયેવા ને નાસ્તો લઈને આવ્યા કા. તે મેં કીધું હાલો બધા માટે નાસ્તો લેતા આવો કા, સોડા કરતા આવો, નાસ્તો મજા આવશે ખાવાની. કા જીનલ, અમારી બેનને શરૂ થઈ ગયું છો ખાવાનું, જવો કા. ભૂખ્યા થયા છે બેન, કેમ કે બપોર હુઈ ગઈ હતી તો બેન અત્યારે જાગીને ખાધું નહોતું. આ લોકો પાસે આવી ગયા તો ખાવાનો મેળ આવ્યો નહોતો એને, તો સમોસા અત્યારે કા. હાલો આવી જાઓ બધા, જો નાસ્તો ખાઈએ છીએ. ફાવશે ને જીનલ તને ખાતા? ફાઇનલ જો મહેમાન વહી ગયા છે. અમારે જવું છે જીનુબેન ને આટલું કપડાં લેવા. કાં જીનુબેન? જીનુબેન ને ટી-શર્ટ લેવા છે, તેને લઈ આવી દેવી. જાય હીરાબાગ લેવા. ક્યાં જાવ? હીરાબાગ જાવ તો હાલો લઈ આવી કપડાં. કાં હાલો તો ઉતરો લેઠે. એમાં એવું છે, જીનલના 2 જીન્સ પડ્યા છે અને ટી-શર્ટો છે નહીં, એને સાલુમ પહેરી નાખ્યા છે. તો મેં કીધું છે ને એને લઈ આવી દેવી. જીન્સ તો છે જ તે, મેં કીધું હાલ ટી-શર્ટ લઈ આવી આપણે. બીજું હું અત્યારે ફ્રી સેવી, રાજને રજા છે. જીનલ સારું હાલો. આવું છે મારે, આવું છે. માર્કેટ જવું હોય ને એટલે કપડાં પાછા ચેન્જ કરવા પડે. નીચે જવું હોય કે નહીં એટલે થોડા ખારા વેહ કરવા પડે ને, નાઇટ ડ્રેસ જેવું ન આવે ને, ચેન્જ કરવા પડ્યા એટલે હાલે કે સર. ફેમિલી આવી ગયા ટી-શર્ટ લેવા. અને જીનુ, એ જીનલ અહીંયા જીનુ જો એક ટી-શર્ટ મેં પહેરાવ્યું આમ જો. આ તો ખાલી સાઈઝ માપવા માટે પહેરાવ્યું છે. જીનલને વ્હાઈટ એક ટી-શર્ટ લેવાનું છે અને એક કંઈક બીજું લેવાનું છે. ફેમિલીને કહું છું, ફેમિલી અહીંયા ફોનમાં કોને કહે છે એમ કહે છે, એમ ખબર ન હોય ને હું યુટ્યુબમાં વિડીયો કરું છું એટલે. કાંઈ નહીં હાલો. ટી-શર્ટ લેવાનું છે ને તારે? હે જીનલ લેવાનું છે ટી-શર્ટ? જીનુ જે ગમે ને એક વધારે એક્સ્ટ્રા લઈ દેવાનું છે એને. બધા બહુ કહેતા હોય ને જીનલ ને હવે ફેમિલી. આ હીરાબાગની માર્કેટ જો, હીરાબાગની માર્કેટ છે. હું પેલા અહીંયા જ રહેતી હો, પેલા અહીંયા શાક લેવા આવતી. તો જીનલના ટી-શર્ટ મને આદત પડી ગઈ હતી ને, અહીંયા એક દુકાન છે ને તો મારે ત્યાં આવવું પડ્યું લેવા માટે. તો મેં ગાડી લઈને લેવા આવ્યા હતા. હાલો જાય અમે ઘરે. એટલે અમે નીલમના ઘરે આવવાનું હતું. નીલમના ઘરે આવી ગયા છીએ ને, પણ નીલમ એને તમને કદાચ ખબર નહીં હોય, જગાભાઈને એને રૂમ ફેરવી નાખી છે. અને રૂમ ફેરવી છે ને તો 5મા માળે રહી છે. 5મા માળે. અહીંથી આખું સુરત બતાવી જો, આખું સુરત બતાવી. જીનલ નીચે રે જો, આખું સુરત એકદમ મસ્ત ક્લિયર બતાય. અને આ એનું અગાશીનું છે, તમને બતાવું થોડુંક એનું ઘર.
જો આ એક રૂમ છે અને અહીંયા નીલમનું રસોડું છે અને પછી અહીંયાથી એક રૂમ છે. આ બધા અહીંયા બેઠા છે. જો નીલમ કપડાં જોવે છે. કેવું લાગે છે નવા ઘરે? મજા આવે છે? આ ઘર એકદમ મસ્ત ક્લિયર છે. છે ને દરવાજો તો અહીંથી છે. મેં તમને અગાશીથી બતાવ્યું. આને દરવાજો છે અહીંથી આવે, અહીંયાથી 4 માળ ઓલરેડી ચડી જવાના, પછી અહીંથી શરૂ થાય. તો શું કેવું છે, આવું એક ઘર આપણે વેસાતું લઈ લેવું છે ને સુરતમાં? સપોર્ટ કરો એટલે લઈ લેવી કા? પછી આવો એક નહીં 2 મકાન લેવાના છે, કેમ કે અમારે બધાને પાસે રહેવાનું છે. કાંઈક મજા આવે ને વિડીયો ઉતારવાની કા? શું કેવું રાસ? કાંઈ બોલતા નથી હે? ધાબુ અગાશી ઈ મેં બતાવ્યું, હું ત્યાંથી જ આવી. આમ મસ્ત નજારો. હજી ઉપર છે, ઉપર હવે નથી જવું આપણે. અહીંયા આવતા જ રહેશું. અહીંયા આવવાનું થશે જ તે, એટલે સીધાદાન રૂમ બતાવતા રહેશું, કેમ કે હજી મુહૂર્ત કરવાનું બાકી છે. અહીંયા જમણવાર કરવાનો બાકી છે. હજી માતાજીને બેહાડી દે છે કે પછી માતાજી બેહાડ્યા નથી એમ કે છે. જો અહીંયા મંદિર ખાલી છે, કાંઈ નહીં. તો માતાજીને બેહાડવાના છે, પછી જ તે આ બેયને રમવાની મજા આવી ગઈ. જો બાલ્કનીમાં જો અહીં નીચે રહેજો કે છે. તો હાલો થોડીક અગાશી બતાવી દઉં. મને બહુ ગમે, કેમ કે આમ ઓલું બતાતું હોય ને ઓલરેડી, આમ આખું સુરત બતાતું હોય ને એવું ધાબુ મને બહુ ગમે. અહીંયા પણ છે ને બહુ ધૂળ છે. હા, અહીંથી આખું બતાવી જો સુરત એકદમ મસ્ત. જો ઉત્તરાયણ હતી ને ત્યારે આ લોકો હજી મકાન ફેરવું નહોતું. ઉત્તરાયણમાં ફેરવું હોત ને તો અહીંયા જવાનું થાત, તો મજા આવે દેવું. ધાબુ એકદમ મસ્ત મોટું છે કે નહીં, એટલે મજા આવે ને એમ. અહીંથી બધું ક્લિયરી દેખાય. ફેમિલી આવ્યા હતા રીલ બનાવવા, પાછા અગાશી ઉપર રીલ બની ગઈ છે. રીલ શૂટ થઈ ગઈ છે. જીદાદાએ શૂટ કરી દીધી છે રીલ. તે પાછા ધક્કો ખાધો અગાશી ઉપર રીલ શૂટ કરવા હાટું. પણ ફેમિલી હાલો મમરાના લાડવા ખાવા. અમે 2 પ્લેટફોર્મ ઉપર ચડીને ખાઈ છીએ કા? હું ને નીલમ 2, કેમ કે 2 વાતો કરતા કરતા માથે ચડી ગયા. જો પ્લેટફોર્મ ઉપર ખાવાની મજા આવે કા? કોક હથવારો હોય ને તો નીલમનો ને મારો હથવારો આમ 2 પહેલેથી હારે રહેતા ને, અત્યારે અલગ પડી જાય. કેવી મજા આવતી કા હારે? પણ અત્યારે બહુ ઝાઝા ભેગા નથી ખાતા, પણ આમ જે ખાતા ને 2 હારે જ ખાતા. એક થાળીમાં બપોરે તે અને રોંઢે તે ખાતા કા? રોંઢે તો હું ખાવ ન ખાવ, નીલમ તો ખાતી જ તે કા? કાંઈક નું કાંઈક ડાયમંડ ચોટાડતા ને પેલા અમે 2, એટલે શરૂ રાખતા ખાવાનું અને સિરિયલ જોતા જતા કા? મજા આવતી. પછી ખાઈ લેવી ને તોય પાછા પકોડી ખાવા જતા હો અમે 2 કા? મજા આવતી. ફ્લેવર વાળી. હા, ઓલી ફ્લેવર ની આવે ને, સ્વીટ ફ્લેવર ની. આમ પાછા ને હીરા ભાગે જ રહેવા આવતા રહ્યા એમ કેમાં ગોચે કોક. નીલમ તો એડ્રેસ આપી દેવો. હા, આવજો અમાર ઘરે. તમે આવજો પેલું મજા આવશે એમ. ઉભા સાસ બને છે. સાસ બનાવે છે અને અમારે છે ને લીલવા બનાવવાના છે ને, તો જો બધું તૈયાર કર્યું છે. અને લીલવા પાછા મારે બનાવવાના છે. એ બીજું બાકીનું કામ એને કરવાનું છે. એને કાંઈ નથી, કાંઈ રોટલી જ બનાવવાની છે નહીં. બ્રેડ આરે ખાવાનું છે કા? હા, બ્રેડ આરે. સાસ એને એની પતાઈ દીધી છે. મારે શાક વઘારવાનું છે. હાલો કર નાખો. બ્રેડ શેકીને ખાવાની મજા આવે. લીલવા આરે શેકી નાખું. શેકેલી વધારે મજા આવે ખાવાની. જો બધા બેસી ગયા છે ખાવા. કાજીનું મજા આવે છે ને ખાવાની? મજા આવે જીનું? જી દાદા કઈક ફોન ચાલુ કર્યો છે. તારક મહેતા ચાલુ છે ને, એને તો ફોન જોતા જોતા ખાવાનું. હાલો બધા જમી લેવી અને છે ને હું ખાઈ લઉં અને મારો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવાનો છે, કેમ કે હવે ઘરે જઈને તો પછી સુઈ જવાનું છે. એટલે અહીંયા વિડીયો ખતમ. કાજીનું એમ કરવું ને, એનું ખાવામાં વ્યસ્ત છે. તો કાંઈ નહીં, સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મારો વિડીયો કેવો લાગ્યો કરી નાખજો. અને જે ઓલા લોકો આવ્યા હતા ને અમારા ઘેર મહેમાન, એની 2 ચેનલો મારામાં મેન્શન કરેલી છે, એને જરાક વિઝિટ કરજો. તો સારું હાલો આપણે કાલે એક સવારે ગુડ મોર્નિંગ સાથે મળવી. તો બધાને જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હા.